સૌરાષ્ટ્ર ધારા ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સૌરાષ્ટ્ર સહિત અમરેલી જિલ્લાના ગ્રામીણ ગામડાઓમાં ખેડૂતો હવે પરંપરાગત ખેતી છોડીને આધુનિક પદ્ધતિની ખેતી અપનાવી લાખો રૂપિયાની સારી ઉપજ મેળવી રહ્યા છે। ત્યારે અમરેલીના વડિયા ગામે રહેતા એક ખેડૂતે પ્રાકૃતિક ખેતી કરી ખેતી પાકનું મૂલ્યવર્ધન સારી કરી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે। ત્યારે શું છે આ મૂલ્યવર્ધન ખેતી, જોઈએ રિપોર્ટમાં। આજે અમરેલી જિલ્લાના વડિયા ગામના ખેડૂત સંજયભાઈ ઢોલરિયા 8 પાસ અભ્યાસ કર્યો છે અને હાલ કુલ 20 વીઘા જમીન છે, જેમાં પ્રાકૃતિક ખેતી કરે છે। પ્રાકૃતિક ખેતીમાં ચોમાસામાં મગફળી, કઠોળ પાકમાં ચોળી, મગ અને અન્ય પાકનું વાવેતર કરવામાં આવે છે। ગાય આધારિત ખેતીની અપનાવેલી રીતથી અમરેલી જિલ્લામાં પ્રગતિશીલ ખેડૂત તરીકે સંજયભાઈ ઢોલરિયાની પ્રાકૃતિક ખેતીના ખેતી પાક મણના નહીં પણ કિલોના ભાવે વેચાણ થાય છે ને દરેક જણસોને 1 કિલો, 5 કિલોના પેકિંગ કરીને મબલક કમાણી કરતા ખેડૂત બન્યા છે। જેમાં મગફળીનું 10 વીઘામાં વાવેતર કરીને 200 મણનું ઉત્પાદન મેળવ્યું, જેમાંથી કુલ 80 ડબ્બા તેલ અને એક ડબ્બાનો ભાવ 4000 રૂપિયા લેખે વેચાણ કરીને 3,20,000નું ઉત્પાદન મળ્યું। ત્યારે શિયાળુ વાવેતર કરવામાં આવ્યું હતું, જેમાં 17 વીઘાના ઘઉં અને 1 વીઘાના જવ અને 1 વીઘામાં જુવારનું વાવેતર કરવામાં આવ્યું છે, જેમાંથી 146 મણ પોંખ તૈયાર કરવામાં આવ્યો હતો। જે ઘઉંના પોંખનો ભાવ 1 કિલોના 300 રૂપિયા લેખે 8,75,000ની આવક થઈ હતી અને 150 મણ સૂકા ઘઉંનું ઉત્પાદન મળ્યું, જેમાં 1,000 રૂપિયા મણનો ભાવ મળ્યો હતો અને 1.5 લાખનું ઉત્પાદન મળ્યું। જવનું સંજયભાઈ વાવેતર કરીને ઉત્પાદન મેળવ્યું, ત્યારે જુવાર 21 મણનું ઉત્પાદન મળ્યું અને 20 કિલોનો ભાવ 1600 મળ્યો। પરંતુ પ્રાકૃતિક ખેતી થકી લાખોની કમાણી કરી રહ્યા છે। ખેડૂતે રાજ્યપાલ દ્વારા પ્રાકૃતિક ખેતી અપનાવવાના ધ્યેયથી કામ કરતા સંજયભાઈ ઢોલરિયા પ્રાકૃતિક ખેતી થકી ઘઉંના પોખમાં કિલોના ₹300 મેળવીને આજના ખેડૂતોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કમાવાની ઉજળી તકો દરેક ખેડૂત અપનાવે તો ખેતી અને ખેડૂત સદ્ધર થાય તે વાસ્તવિકતા સંજયભાઈ ઢોલરિયાએ સાબિત કરી બતાવ્યું। રિપોર્ટર રાજુ કારિયા, સૌરાષ્ટ્ર ધારા ન્યૂઝ, વડિયા, અમરેલી। મિત્રો, મારું નામ સંજયભાઈ ઢોલરિયા, શ્રીનાથજી પ્રાકૃતિક ફાર્મ આજે વડિયાની અંદર ધરાવું છું। આજે પોક જે છે ને, પોકની અંદર ખૂબ જ મહેનત થાય છે, એટલે લોકો ઓછા કરે છે। એની ડિમાન્ડ છે, પણ આજે પોકની પ્રોસેસની હિસાબે માણસો ઓછા કરે છે, પોતાને ખાવા પણ ના કરતા હોય એટલે ડિમાન્ડ છે। એટલે આ જે પોક છે એને લીલા ઘઉંને શેકવાના આવે, લીલી ડુંડીને, ત્યાર પછી એની પ્રોસેસ જે છે એ અઘરી છે। દાણા કરી અને પછી 15 દિવસ સૂકવવું પડે છે, ત્યાર પછી એને પેકિંગ થાય છે અને ત્યાર પછી સેલ થાય છે ગ્રેડિંગ કરીને। અન્ય પાકની અંદર બાજરો વાવું છું, જુવાર વાવું છું, ત્યાર પછી ઘઉં હોય સિઝન વાઇઝ, અને મગફળી પણ હોય છે, તુવેર હોય છે। આ અલગ અલગ મારા ગ્રાહકોની ડિમાન્ડ હોય એ પ્રમાણે હું વાવેતર કરતો હોય અને એ પ્રમાણે મારું સેલિંગ હોય।